બોલો જલારામ બાપા કી જય। જલારામ જયંતિ છે। હા, એટલે અમે આવી ગયા છે કારેલી બાગમાં। કારેલી બાગના જલારામ મંદિરની અંદર પહોંચી ગયા છે। મંદિરનો શણગાર જોઈને જ તમને એવું થશે કે હાય હાય શું બાપાની જયંતિ મનાવાય છે વડોદરા શહેરની અંદર। ભાઈ મેન્ટલ હોસ્પિટલની નજીકમાં ખૂબ જ નજીકની અંદર આવેલું છે કારેલી બાગ જલારામ બાપાનું મંદિર। તો જોઈ લો આ રીતનું આખું મંદિર તૈયાર છે અને બધો જ તમને શણગાર અહીંયા જોવા મળી જશે, હે ને। તો ચાલો અંદર લઈ જઈએ અને જલારામ જયંતિનો આ ફૂલ બ્લોગ જરૂરથી જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો। ચાલો જલારામ બાપાના દર્શન કરો। તો જો આ રીતનો આખો મંદિરનો શણગાર છે। અહીંયા બધા લોકો બેઠા છે। જો આ જે લાઈન છે એ બહારથી લાઈન અહીંયાથી આવી રહી છે અને અંદરની તરફ દર્શન કરવા જઈ રહી છે। ભાઈ અહીંયાથી નીકળતા બંને બાજુ પ્રસાદી આપી રહ્યા છે। જય જલારામ। જોઈ લો ભાઈ પ્રસાદી ફરીવાર પ્રસાદી। એક વખત આપણે લાવ્યો હતા ત્યારે પણ આપ્યો અને અત્યારે પણ આપ્યો। હવે આપણે મંદિરની બહાર નીકળી ગયા છે। જો તમને બતાવું ભાઈ, જુઓ જે રીતે અમે તમને દર્શન કરાયા છે, આ દર્શન સ્પેશિયલ પરમિશનથી તમને કરાવ્યા છે। આટલી ભીડની અંદર જલારામ બાપાના આટલા ઇઝી દર્શન કરવા નહીં મળે, ઇમ્પોસિબલ છે। હું તમને બતાવું કેવી ભીડ છે। આ છે મંદિરનો મેઇન ગેટ અને આપણે તમને બતાવું કે કેવી ભીડ છે, કેવી લાઈન છે। આપણે મંદિરથી બીજી તરફ જઈ રહ્યા છે। હા, આપણે ગયા ને વીઆઈપી લાઈન હતી। એવું છે? જયેશ મોચી બ્લોગ્સ હલકે મેં લે રહે ક્યાં? આખી લાઈન અંદર જાય છે જે તમને જલારામ બાપાના આપણે દર્શન કરાવીને આવ્યા। પણ આ જે દર્શન છે લાઈવ તમને અહીંયા સ્ક્રીન પર બતાવે છે અને અહીંયા આખી લાઈન પડી છે। આ બાજુ આખી જો આ બાજુ લાઈન છે, બતાવો જો આ આખી લાઈન પડેલી છે। અહીંયા તમે જોઈ રહ્યા છો છેક સુધીની આખી સલંગ લાઈન છે। દર્શન કરવા માટેની આખી સલંગ લાઈન પડેલી છે। જોઈ ભાઈ જલારામ જયંતિના દિવસે ખૂબ જ ભીડ હોય છે। જો બધા ફોલોવર્સ પણ મળી રહ્યા છે। જો તો જય જલારામ, જય જલારામ। તો આખી ભીડ લાઈન છે અને તમને દર્શન કરાવી દીધા છે। ફટાફટ જલારામ જયંતિનો આ વ્લોગ તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને દર્શન કરવા આવી। જોઈ રહ્યા છો બધા જ સ્ટોર પર તાજા ફૂલહારના પણ તમને અહીંયા ચૂંદડી, ફૂલહાર, પૂજાપો બધું જ મળી જશે। અને આ જે લાઈન જોઈ રહ્યા છો એ છેક લગીન લાઈન પડેલી છે। જોઈ છે ને, જો આ બધી લાઈન પડેલી છે દર્શન કરવા। આખું માર્કેટ ફૂલ છે। ફૂલ બજાર ભરાયેલું છે। બધા ઘણા બધા વેપારીઓ બધા આવી ગયેલા છે। પણ જલારામ જયંતિનો આ બ્લોગ છે। જો આ બધા આપણા ફોલોઅર્સ મળી રહ્યા છે સામે। જો જય જલારામ। તો એટલે તમને બજાર નથી બતાવવાના આ બ્લોગની અંદર, કારણ કે માર્કેટ બતાવવા બેસીશ, કારણ કે આ બ્લોગની અંદર માર્કેટ બતાવવા બેઠા તો આ વિડીયો જબરજસ્ત એવો લાંબો થઈ જશે। આપણો હેતુ એટલો જ હતો કે ભાઈ આજે જલારામ જયંતિ છે તો તમને જલારામ બાપાના દર્શન કરાવીએ। આપણે એક બીજી તરફ વધી રહ્યા છે, અન્ન ક્ષેત્ર તમને બતાવું। આમ કેમ છો? બરાબર બનાવે છે ને વિડીયો? જો આ જલારામ દર્શન કરાવી રહ્યા છે જલારામ જયંતિના, હા ને? દર્શન કરી આયા અંદર જઈને? હજી હવે જશો ને? અમે દર્શન કર્યા, આરતી કરી, હવે જઈએ છીએ આગળ। ચાલો જય જલારામ, મળીએ।
બીજી તરફ ઊભા છે, મંદિરની બીજી તરફ તમે જોઈ રહ્યા છો લાઈવ સ્ક્રીન પર પણ ભીડ દેખાઈ રહી છે અને આ બાજુ બીજી તરફ પણ જોરદાર એવી લાઈન પડેલી છે. આ છેક લગીન લાઈન પડેલી છે, તમે જોઈ રહ્યા છો. જો છે ને દાજી બ્રહ્મભટ્ટ છાત્રાલય તમે જોઈ રહ્યા છો અને અહીંયાથી એન્ટ્રી છે. દરેક જગ્યાએ બધા આપણા ફોલોવર્સ મળી રહ્યા છે. જય જલારામ. જય જલારામ. જય જલારામ. તો ભાઈ અંદર જઈ રહ્યા છે અહીંયાથી બધા ભગવાનનો પ્રસાદી લેવા માટે, એટલે કે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે. જો ભાઈ જો લાઈનમાં અંદર જઈ રહ્યા છે, પણ જય સુધી પહોંચાશે ત્યાં સુધી જ જવાના છે. આપણે બહુ ભીડમાં ઊભા નથી રહેવાના. આખી લાઈન આવી રીતના છે ભાઈ. જો અરે ભાઈ આ સંગીતાને કીધું મેં કે આપણે અંદર ના જવાય ભાઈ, આટલી ભીડ છે અહીંયા. આખી લાઈન સલંગ અંદર જઈ રહી છે અન્નક્ષેત્રની અંદર. જોઈ લો, આપણે અંદર નથી જવું, ખૂબ જ ભીડ છે. આ તમને ખાલી બતાવી દીધું ઉપર ભાઈ. મેં કીધું હતું બહુ જ ભીડ છે એટલે થોડું ઘણું તમને બતાવી દીધું. જો ભાઈ અન્નક્ષેત્રની અંદર ખૂબ જ એવી લાઈન છે, પણ ખૂબ જ સરસ એવી વ્યવસ્થાઓ હોય છે. ફટાફટ બધા દર્શન કરી લે છે અને જમીને પણ આવતા રહે છે. આ બાજુ જો આ એક્ઝિટ પોઈન્ટ છે, જ્યાંથી લોકો જમીને બહાર નીકળી રહ્યા છે. આ એક્ઝિટ છે, પેલી એન્ટ્રી છે. ચાલો તમે પણ જલારામ બાપાના દર્શન કરી લો અને જમવા આવી જજો. તો જો કારેલીબાગ દાજી બ્રહ્મભટ્ટ છાત્રાલયથી બહાર જેવા નીકળ્યા, જબરજસ્ત એવો ટ્રાફિક હતો. અમે જેમ તેમ કરીને નીકળ્યા છે અને અત્યારે આપણે પહોંચી ગયા છે સુભાનપુરા. સુભાનપુરા ગામની અંદર ખૂબ જ સરસ એવું જલારામ બાપાનું મંદિર છે, હે ને? તો આપણે તમને દર્શન કરાવીએ. ચાલો, સુભાનપુરા ગામ છે, જલારામ બાપાના મંદિરની એન્ટ્રી. ચાલો જો. હા ચલ. બહુ સરસ દર્શન થાય અહીંયા, હે ને? તો ભાઈ સુભાનપુરા જલારામ મંદિરની અંદર બહુ જ સરસ એવા દર્શન થયા છે. બધા જ દેવી દેવતાઓના જલારામ બાપાની સાથે સાથે દર્શન તમને થઈ જાય. પણ સાંજે તમે આવશો તો બહુ જ ભીડ અને ડાયરો જબરજસ્ત એવું આયોજન છે જલારામ મંદિરની અંદર. સુભાનપુરા જલારામ જયંતિના દિવસે તમે દર્શન કરવા જરૂરથી આવી જજો. વડોદરા શહેરના ખૂબ જ ફેમસ એવા બે જલારામ બાપાના મંદિર, એટલે કે કારેલીબાગ જલારામ મંદિર અને સુભાનપુરા ગામના જલારામ બાપાના મંદિરના તમને દર્શન કરાવ્યા છે. તો તમે પણ જલારામ જયંતિના દિવસે આવી જજો. ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય જલારામ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.